દરેક સમાજો પોતાના સમાજની ચિંતા કરી હવે નવા બંધારણો બનાવી રહી છે, ત્યારે રબારી સમાજ પણ આગામી 25 જાન્યુઆરીએ સમાજ સુધારણા માટે મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે। ત્યારે રબારી સમાજના આગેવાનો અને ભામાશા માવજીભાઈ દેસાઈ સહિતના અનેક આગેવાનો ગામડે ગામડે ફરી અત્યારે 25 તારીખે સંમેલન યોજવાનું છે। તેમાં આવવા માટે આહવાન કરી રહ્યા છે કે કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે વિનંતી કરી રહ્યા છે। 25 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતનું રબારી સમાજનું બંધારણ માટેનું સંમેલન યોજવાનું છે, જેના ભાગરૂપે બનાસકાંઠામાં સૌથી વધારેમાં વધારે રબારી સમાજના 25 તારીખે હાજર રહી અંધશ્રદ્ધામાંથી બહાર આવે તે માટે અત્યારે રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સમાજના અનેક આગેવાનો અત્યારે બનાસકાંઠામાં ગામડે ગામડે ફરીને મિટિંગો કરી રહ્યા છે। સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા અને રિવાજો અને ખોટા ખર્ચા ન કરવાને શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપવામાં આવે અને આ તમામ વધારે ખર્ચા થતા હોય તે ખર્ચા બનાવીને શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તેવી સમજણ આપવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। છેલ્લા 15 દિવસથી રબારી સમાજ બંધારણ માટે કરી અને અલગ અલગ ઝોન વાઇઝ મિટિંગો કરી રહ્યા છીએ, ત્યારે આજે પણ સમગ્ર ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાં ઝોન વાઇઝ લગભગ 70-80 ગામોની મિટિંગો કરી। સમગ્ર સમાજનો ખૂબ ઉત્સાહ છે અને સમાજને ખૂબ લાંબા ટાઈમ પછી જ્યારે બંધારણની અંદર ફેરફાર કરીને કુરિવાજોને તિલાંજલિ આપવાનું કામ અને નાણાંની પણ બચત થાય અને સમયનો પણ બચત થાય અને બચત થયેલા પૈસા અને બચત થયેલો સમય એ બંને શિક્ષણ માટે કરીને વપરાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે કરીને ગામડા ગામડા જ્યારે ફરીએ છીએ ત્યારે એ લોકોના ઘણા બધા અલગ અલગ પ્રકારના રચનાત્મક સૂચનો પણ મળે છે અને સૂચનોનો બધોનો સમન્વય કરી અને તારીખ 21ના દિવસે દરેક પરગણાના વડીલોને બોલાવી અને બંધારણનો આખરી ઓપ આપી અને 25 તારીખના રોજ મહાસંમેલન જે ઐતિહાસિક સંમેલન હશે, આજ દિવસ સુધી આટલા મોટા બધા જ જિલ્લાઓના, બધા જ તાલુકાના, બધા જ પરગણાના સર્વ સમાજ રબારી સમાજ ભેગો કરી અને જે ઐતિહાસિક બંધારણ બાંધવા જઈ રહ્યા છીએ, ત્યારે મારી આપ સૌ વડીલો, આગેવાનો, માતાઓ અને બહેનો આપ સૌને વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર આવી રબારી સમાજના બંધારણની અંદર આપ ગૌરવભેર આવો અને એનું ચુસ્તપણે પાલન કરવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરીએ।